કાલે દિલીપ ગલ્લા આગળ ઉભો તો ને કઈક ખાતો તો માં કસમ આ બે છટકી ગયા હતા કે ભાઈ નથી આવવાનું. આટલો મોટો રૂમ છે પ્લસ એવડું મોટું બાથરૂમ છે. એ ગાઈસ ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત, કેમ છો? આઈ હોપ તમે લોકો મજામાં હશો. સરસ મજાનો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ખાસા બધા લોકોના ઉપવાસ ચાલી રહ્યા છે, બરાબર છે. વાગ્યા છે સવારના 5. હું નીકળી ગયો છું હવે શોપ બાજુ નિકોલ. આજે ફાઇનલી અમારે લોકોને રૂમ માટે બધું સિલેક્શન કરવા માટે જવાનું છે. આજે બધું એક કામ કરવાનું છે. અમારે લોકોને સનમાઇકાની સીટ સિલેક્ટ કરવા જવાની. ગઈકાલે કઈ કારણોસર નહોતા થાય, આજે ફાઇનલી જવાનું છે, બરાબર. સામે સીઝન આવી રહી છે અને ફૂલ કામ અત્યારે શોરૂમમાં પણ કામ ચાલી રહ્યા છે ભાઈ, કે બધું શું કરવું, કઈ રીતે કરવું, સેટ કરવું, આ તે બ્રાન્ડિંગ કઈ રીતે કરશું, બધા પ્લાનિંગ અમે લોકો અત્યારના કરી રહ્યા છીએ, બરાબર. બીજી એક વસ્તુ કે જે સ્ટાફની ફૂલ જરૂર છે અત્યારે, ત્રણેય શોરૂમે સોરી, સ્ટાફ કોઈ જગ્યાએ સારો હોય, એક્સપિરિયન્સ વાળો હોય, જેને જોબ કરવી હોય, સ્ટાફની અમને જરૂર છે. કોઈને ઈચ્છા હોય તો કહી શકો છો, પણ મેં જેમ પહેલાના બ્લોગમાં કીધું હતું એ વસ્તુને ધ્યાનમાં રાખીને કહેજો. ડાયરેક્ટ કોઈ વસ્તુ પેલું રિએક્ટ ના કરતા. સો ચલો જઈશું સૌથી પહેલા દુકાને, જોઈએ શું કરીએ. લેટ્સ ગો. દિલીપ, તારા નામની કમેન્ટ આવી છે બ્લોગમાં. એટલે મારા નામની કમેન્ટ જે મેં કાલે દિલીપ ગલ્લા આગળ ઉભો તો ને કઈક ખાતો તો માં કસમ કો કે કસમ ખાધી છે. દિલપા કસમ નહીં, મને તો એમને ભરાવી નાખે. હું ખાતો તો સાચું કે કઈ નહીં ખાધું યાર, કઈક તો તું ખાતો જ હશે. મેં આ બધાની કમેન્ટ વાંચતો હતો અત્યારે, એમાં તારી નામની કમેન્ટ હતી દિલીપ કઈક ખાતો. મારા નામની જ કમેન્ટ હોય અત્યારે. મને તો લાયસન્સ મળી ગયું. કેમ તને લાયસન્સ મળી ગયું એટલે તું અલગ વ્યક્તિ છે હે બાબુ? હું હસવામાં કોઈ નવી ટેકનિક છે? હસી એવી કેવી હસી? હસો તો એકવાર ના હસો ને એકવાર. અવાજ વાળું પેલું હમણાં હસતો તો એવું કઈક હસ ને. લવલી શું કરાઈ રહ્યો? કઈ રીતે હશે? હે આવ્યો એવું કઈક હસતો ફરી એમ. આ કોઈ રીલ જોતો ને તો હસતો હોય છે. એમ અત્યારે રીલ્સ એવી કોમેડી રીલ આલ નહીં તો હસે. આપણે જોઈએ તો ખરા કેવું હશે. હાલો બાપુ એકવાર એવું કઈક હસો ને હમણાં હસતા હતા એવું કઈક નતો હસતો. દિલપાની કોઈક વાત કરું એવી ખતરનાક તો હસવું આવી જાય હે કે નહીં આવે? દિલપાનું છૂટું કેમ થયું એ ખબર તને? એ તો ભૂત હતી ને, તો ભૂત હતી એટલે ભૂત વિડિયો જો યાર. ભૂત હતી. દિલીપ હા બાપુ કે પણ પેલું નવું નામ આવ્યું હતું કાલે. બાપુ શું નામ હતું પેલું? પેલી કઈ છોકરી? પેલી હું આમ ભૂલી જા મારી. શું નામ હતું દિલીપ? મને નહીં ખબર. નામ શું હતું પેલું? જોઈ લો. જોઈ લે ફટાફટ જોઈ લે બાપુ, એટલે ખબર પડે આપણો. બાપુ દિલીપ વાળી એ તારી સ્ટોરી જોઈ? અમે બેની મેલી હતી ને. એને તારી સ્ટોરી જોઈ પાછી? એટલે ટૂંકમાં એ છોકરી છે ખરી એમ? હા, અંદર છે ખરી. અરે તારી જાતને મન તો એમ હતું કે મસ્તી છે આ. દિલપા એટલે યાર મને જ નહીં ખબર. તને મેં આવીને કે મેં તો કોઈ હે નહીં તો શું કહાણી કાઢે. જો તો ખરો બાપુ, આ લવલી બતાવી તો જો. બધાને ના જોઈએ યાર. બધાને લવલી અને બધાને યાર. એ બાપુ જો ને એન્જિન ના ચાલુ થયો મજા ના આવી. યશભાઈ સિલેક્ટ સારું કરજો. ઉનાજી તો છે નહીં, આવી નહીં આજે મેળ પડ્યો છે ભાઈ. મેં આ લોકોને કીધું તમે કે ગઈકાલે અમે લોકો જવાના છીએ, આ બંને નહોતા આવ્યા. મારી કોઈ ભૂલ નથી. આ બે છટકી ગયા હતા કે ભાઈ નથી આવવાનું આજે. સિનિયર પાર્કર લઈને આવ્યા છીએ તો પછી હા, એટલે એક્સપિરિયન્સ ઉમેર્યો છે એવું છે, એવું કર્યું છે. હા સરસ, એ ચાલે. ચલો એ સારું કર્યું. હાલો. સો ગાઈઝ અત્યારે ચાલી રહ્યું છે સિલેક્શન, બરાબર. બધું જોયા કરું છું, મને કાંઈ ખબર પડતી નથી આમાં બહુ જ. હાજી એક ઘર બને તો પછી ખબર પડી જાય શું જોઈએ. ગમતી મને આ વસ્તુ બહુ ગમી, ખતરનાક છે. જોકે શું સિલેક્ટ કર્યું એ તો હું તમને અત્યારે નહીં બતાવું. એનું રીઝન છે કે એના માટે તો મારે હોમ ટૂરનો વિડીયો બનાવવાનો છે. ઉન્નતિ કહે છે મારે બનાવવાનું. કોઈ વાંધો નહીં, તું બનાવશે, બરાબર છે. હાલ હું બધું જોઉં છું કે ભાઈ કયું સારું લાગે. તો શું આપણે કદાચ શોરૂમ બનાવીએ, કંઈક નવું બીજું કામ લાગે, કંઈક નવી થીમ કરવી હોય તો વિચારીએ. પણ ભાઈ લાખો સેમ્પલ છે આના, શું કહેવાય, લેમિનેટના. એમાંથી ગોતવું બહુ અઘરું છે મારા માટે. સો હાલ તો હું બધું ગોતી રહ્યો છું. આ 3 મહેનત કરે છે અત્યારે ફૂલ. મેં કીધું કરો, તમારું કામ છે, મારું નથી. કર્યા રાખો તમે કામ. એ લોકો કરે ભાઈ, ફાઇનલ જોઈને એન્ડમાં આપણે કહી દેવાનું કે હા સારી છે. તો ગાઈઝ એકચ્યુઅલીમાં અત્યારે કટિંગ ચાલી રહ્યું છે, બરાબર છે. કેમ કે અમે લોકો એક સરસ મજાની ડિઝાઇન બનાવીએ છીએ ઘરની અંદર, બરાબર છે. આ મારા રૂમની અંદર જો કે બધું સાફ સફાઈ થઈ ગઈ છે. આ મારો રૂમ છે ગાઈઝ, દેખો ये है इतना बड़ा रूम. આટલો મોટો રૂમ છે પ્લસ એવડું મોટું બાથરૂમ છે. એ તો તમને લોકોને ખબર જ છે. આ મારા રૂમની પ્રોસેસ હવે ચાલુ થઈ છે. ઇન શોર્ટ હું તમને એમ કહેવા માંગુ છું, આ બધું આખો રૂમ મારો છે. દેખો ગાઈઝ આવડો મોટો રૂમ છે આપણો, બરાબર છે, પ્રોપર.
ને ખાલી લિવિંગ રૂમ નું બધું કટિંગ નું કામ ચાલી રહ્યું છે બરાબર સરસ મજાનું બધું કટિંગ થઈ રહ્યું છે હાલ તો બધું થઈ જાય એટલે તમને ધીમે ધીમે બતાવું છું ફટાફટ બને એટલું જલ્દી કામ પતાવવાનું છે બરાબર તો લેટ નહીં કરવું આપણે ગમે એ થઈ જાય આ બાજુ છે અમારો ગેસ્ટ રૂમ ત્યાં અમારો બીજો રૂમ છે બરાબર છે ત્યાં અહીંયા પણ બધું બહુ બધું કામ થઈ ગયું છે મિત્રો એ વી ફરાળી એ ગાઈસ દેખો ગાઈસ ये क्या हुआ है गाइस મચ્છર કઈડી गाइस क्या हुआ है મચ્છર ને મચ્છર કઈ રીતે કરડે હે બકા મચ્છર ઓ આ બાજુ તો કેટલા મોટા મચ્છર કઈડી ગયા છે એવું નથી મચ્છર કરે ને ગારો લગાડે ગાઈસ માટી લઈને આમ લગાડી દીધી છે આ માણસે બરાબર આ ગુબરી છે ઓકે ઓહો હો હો સાચી વાત છે કોકટેલ રીલો આવી ગઈ તાર કોકટેલ રીલો આવી ગઈ તો ગાઈસ ચલો મળી આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ હર